મધ્ય ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી થતાં પંચમહાલ જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। વહેલી સવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ શહેરા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લા મથક ગોધરામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। એક સપ્તાહથી ચિંતાતુર બનેલા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે। ખાસ કરીને આ સમયનો વરસાદ ડાંગરના પાક માટે ખૂબ જ ગુણકારી અને ફાયદાકારક સાબિત થશે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ત્રીજા રાઉન્ડના વરસાદની આગાહી કરવામાં આવી હતી। જે આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે। પંચમહાલ જિલ્લાના વરસાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ શહેરા તાલુકામાં નોંધાયો છે। શહેરા તાલુકામાં વહેલી સવારથી લઈને અત્યાર સુધીમાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ગોધરા તાલુકામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક રીતે વરસાદ વરસી રહ્યો છે। આમ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જ્યારે વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેઓમાં પણ એક ખુશીની લાગણી પ્રવર્તી છે। વિવેક ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, પંચમહાલ।